નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર પ્રાપ્ત થયા છે ભરૂચ જિલ્લાના જંબુસર વિસ્તારમાંથી. ઉનાળો જ્યારે પોતાની કાળઝાળ અગન જ્વાળાઓ વરસાવી રહ્યો છે ત્યારે વારંવાર આગજનીની ઘટનાઓ બને છે. જંબુસરમાં લગભગ 15 દિવસની અંદર એક રિક્ષા ઓટો ગેરેજમાં આગ લાગી હતી. ત્યારબાદ તાલુકાના વેડજ ગામે એક વિધવા બેનના મકાનમાં આગ લાગી હતી અને 2 દિવસ પહેલા ગેસનો કોમ્પ્રેશન ગેસમાં ફ્રીજના કોમ્પ્રેશન ગેસમાં આગ લાગતા જેને કહી શકાય કે આગની ઘટના સામે આવી હતી. કોઈ સદનસીબે જેને કહી શકાય કે જાનહાનિ ટળી છે એવી કોઈ ઘટના નથી બની, પરંતુ જંબુસરના ભાગલીવાડ વિસ્તારમાં આગ લાગતા લોકટોળા ઉમટ્યા હતા અને જંબુસર ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા હતા. પંથકમાં જ્યારે વારંવાર આવી ઘટનાઓ બને છે અને જેને કહી શકાય કે લોકોની ઘરવખરી માન સામાન અને સોના ચાંદીના દાગીના જ્યારે રૂપિયા બળીને ખાખ થાય છે ત્યારે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય જેને કહી શકાય કે લોકો સુધી પહોંચી અને જેને કહી શકાય કે જે પીડિતો છે એમની મુલાકાત લીધી છે. જંબુસર તાલુકાના વેડજ ગામે વિસ્તારના ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જંબુસર નગરના પ્રમુખ મનનભાઈ પટેલ, ચંદ્રકાંત પટેલ જેવા વિરેનભાઈ સિંહ જેવા આગેવાનો દ્વારા વેડજ ગામે પણ મુલાકાત લીધી હતી અને જંબુસરના ભાગલીવાડ વિસ્તારમાં મુલાકાત લઈ અને પીડિતોને સાંત્વના અને આશ્વાસન આપ્યું હતું.